નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો આજે આપણે વાત કરવાની છે કે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા તમામ પેન્શનરો વિશે. તો તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા એક પેન્શન ધારક છો તો તમારા માટે આજના આ માહિતી અને આજના આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. કેમ કે હવે જે મેડિકલ ભથ્થા, માસિક પેન્શન, ન્યૂનતમ પેન્શન તમામમાં કેટલું અને કેવી રીતે વધારો થશે તેની સંપૂર્ણ વાત કરવાના છે. તો મિત્રો, હાલમાં જે મૂળ પેન્શન મળી રહ્યું છે તેમાં મેડિકલ એલાઉન્સ 1000 રૂપિયા મળે છે, તેમાં પણ વધારો થવાનો છે અને તે 3000 રૂપિયા થઈ જશે તેવી ધારણા છે. તેની પણ આપણે સંપૂર્ણ વાત કરવાના છે. ત્યારબાદ હાલ જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થામાં આપણે વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધે છે, જે પહેલું જાન્યુઆરી અને બીજું જુલાઈમાં. તો હાલ જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે, તો જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થામાં અને મોંઘવારી રાહતમાં 2 થી 3% વધારાની સંભાવના છે. તો મેડિકલ એલાઉન્સમાં વધારો પ્લસ મોંઘવારી રાહતમાં વધારો અને જે મૂળ પેન્શન મળે છે તેમાં વધારો, એટલે કે હવે નિવૃત્ત પેન્શનરોના મેડિકલ ભથ્થા ટોટલ થઈને તેમના પેન્શનમાં સૌથી મોટો ઢગલાબંધ વધારો જોવા મળવાનો છે. તેની આજે સંપૂર્ણ વાત આપણે વિગતવાર કરવાની છે. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિગતવાર વાત કરીએ તો ડીએ હાઇક લેટેસ્ટ અપડેટ એપ્રિલ 2026 માટે એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુના આંકડાએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 3% મોંઘવારી ભથ્થામાં વધારો થવાની આશા જગાવી છે. ડીએ હાઇક લેટેસ્ટ અપડેટ તો જે એઆઈસીપીઆઈ ડેટા જાહેર થયા છે તેના આધારે 3% મોંઘવારી ભથ્થો વધારવાની જે સંભાવના છે. મે 2025 થી એપ્રિલ 2026 સુધી સરેરાશ એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુ ઇન્ડેક્સ 147.51 હતો, જે આશરે ડીએ 62.51 નીકળે છે, જેને 63% સુધી રાઉન્ડ ઓફ કરી શકાય. ત્યારબાદ લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. એપ્રિલ 2026માં એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુ એટલે કે ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ તાજા આંકડા સામે આવ્યા પછી આશા જાગી છે કે સરકાર જુલાઈ 2026થી અમલમાં આવતા આગામી ડીએ સુધારામાં ડીએમાં 3% સુધીનો વધારો કરી શકે છે. જ્યારે અંતિમ નિર્ણય મે અને જૂન 2026 માટે ફુગાવાના ડેટા પર આધારિત રહેશે. હાલમાં ઉપલબ્ધ ડેટા કર્મચારીઓ માટે સકારાત્મક સંકેત દર્શાવે છે. લેબર બ્યુરો દ્વારા જાહેર કરેલા ડેટા અનુસાર એપ્રિલ 2026માં એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુ ઇન્ડેક્સ વધીને 149.9 પોઈન્ટ થયો છે, જે માર્ચ 2026માં 149.1 પોઈન્ટ હતો. ઔદ્યોગિક કામદારો માટે ફુગાવાનો દર પણ 4.27%થી વધારીને 4.46% થયો છે.
આ સતત વધતી મોંઘવારી દર્શાવે છે, જે મોંઘવારી ભથ્થાની ગણતરી પર સીધી અસર કરે છે. મિત્રો, ત્યારબાદ હકીકતમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએ 12 મહિનાના સરેરાશ CPI-IW ડેટાના આધારે નક્કી કરવામાં આવે છે. જુલાઈ 2026 ડીએ રિવિઝન માટે જુલાઈ 2025થી જૂન 2026 સુધીના 12 મહિનાના માટે સરેરાશ ઇન્ડેક્સ લેવામાં આવશે. હાલમાં મે 2025થી એપ્રિલ 2026 સુધીના ઉપલબ્ધ 12 મહિનાના ડેટાની સરેરાશ 147.51 છે. આ સરેરાશના આધારે એવો અંદાજ લગાવી શકાય છે કે ડીએ સ્તર 62.51 સુધી પહોંચી શકે છે, જેને આગામી પૂર્ણાંક રાઉન્ડ ઓફ કરીને 63% સુધી ગણી શકાય છે. હાલ પૂરતું તાજેતરના મોંઘવારીના આંકડાએ ચોક્કસપણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની અપેક્ષાઓ વધારી દીધી છે. આગામી 2 મહિના નક્કી કરશે કે કર્મચારીઓને જુલાઈ 2026માં 2%નો વધારો મળશે કે 3%નો મોટો વધારો થશે. તો મિત્રો, આવી રીતે જે CPIના ડેટા છે તે પણ આવી ગયા છે. તેના આધારે ખબર પડશે કે જુલાઈ 2026નું મોંઘવારી ભથ્થું 62% કે 63% થશે.